મહીસાગર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ ડાંગરના પાકને જીવનદાન। મહીસાગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। જિલ્લામાં અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। લુણાવાડા સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓ, ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી રહ્યો છે। લુણાવાડા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા। બીજી તરફ બાલાસિનોર અને ગોધર વિસ્તારમાં પણ આશરે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે લુણાવાડા તેમજ કોઠંબા વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાની માહિતી સામે આવી છે। વીરપુર, કડાણા, ખાનપુર અને કોઠંબા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા સમગ્ર વિસ્તારમાં ચોમાસાનો માહોલ ફરી એકવાર સક્રિય બન્યો છે। આ વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી પણ રાહત મળી છે। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાસ કરીને ડાંગરના પાક માટે આ વરસાદ મહત્વનો સાબિત થઈ રહ્યો છે। ખેતરોમાં ઉભેલા ડાંગરના પાકને વરસાદથી જરૂરી પાણી મળતા પાકને જાણે જીવનદાન મળ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડૂતો માટે સમયસર પડેલો આ વરસાદ પાકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે। મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલને પગલે ખેડૂતોમાં આશા જાગી છે અને આગામી સમયમાં પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।